Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Shava High School, Juravnagar. In this video, we are study about the English subject in 12th standard Commerce, Arts and Science department. In this video, we are continue our 6 unit number 6 strike against the war. The strike against war તો જે છે એ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે હેલેન કેલર છે એ સ્પીચ આપે છે પોતાની તો કે આપણે છે એ યુદ્ધ કરવું ના જોઈએ તેના નીચે કે છે ને એને ડ્રોબેક કયા છે એનો રિઝલ્ટ શું આવે છે એ બધાને ખ્યાલ છે અને એનાથી એના કારણે છે એ પોતે ઓડિયન્સ છે જે ન્યુયોર્કનું શું કરે છે તો ન્યુયોર્કની અંદર પોતાનું ઓડિયન્સની સામે એક સ્પીચ આપતી હોય છે એ સ્પીચ આપણે સ્ટાર્ટ કરી હતી તો હવે તે સ્પીચને આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ ઓકે so let us start our second part of strike against war. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજે યુનિટ નંબર 6 જે આપણે યુનિટ નંબર 6 છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે જે સ્ટ્રાઇક એટલે હડતાલ અગેન્સ્ટ એટલે ની સામે અને ની વિરુદ્ધ અને વોર એટલે યુદ્ધ તો યુદ્ધની સામે લડાઈ લડવાની છે આ કોની દ્વારા લખાયેલી એક સ્પીચ છે તો એ છે મિસ હેલેન કેલર છે એને જ્યારે શું કરે છે તો એક ન્યુયોર્કની અંદર શું કરે છે પોતાની સ્પીચ આપતી હોય છે એ સ્પીચ અહીંયા આપણને આપેલી છે તેની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે કવર કરી ગયા હતા તો આ વિડીયોની અંદર આપણે પાર્ટ 3 છે એને કવર કરીએ છીએ અને ટોટલ આના પાર્ટ 4 છે એ 4 પાર્ટની અંદર સ્ટોરી છે એને કમ્પ્લીટ કરીશું ઓકે તો આપણે વાત કરીએ છીએ આજે પાર્ટ 3 ની અને પાર્ટ 4 ની અંદર આ સ્ટોરીને આપણે કમ્પ્લીટ કરવાની છે તો સ્ટાર્ટ કરીએ આપણી આ જે વિડીયો છે આજની અંદર તો કે યસ પણ થોડુંક રિકેપ કરી લઈએ કે હેલેન કેલર છે તે કામદારો માટે શું કરે છે મજૂરો છે એની માટે એમ કહે છે કે યુદ્ધની લડાઈ લડવાની નથી એટલે કે એમની મજૂરોના ફેવરમાં એક સ્પીચ આપે છે કે આપણે ખ્યાલ ન હોવા છતાં પણ આપણે ઇનડાયરેક્ટલી યુદ્ધમાં લડી પડતા હોઈએ છીએ સમજે આવી જ કંઈક વાત લઈને આવે છે હેલેન કેલર તો ચલો એને સ્ટાર્ટ કરીએ પાર્ટ 3 નેક્સ્ટ આપણે વાત કરીએ તો ધ પીપલ હેવ એટલે એમ કે છે ને કે મને ડર લાગે છે મિસ હેલેન કેલર તો કહે છે ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમનેબલ ટુ oratory of this sort એટલે કે the people have always been amenable to oratory of this sort એટલે કે એમનેબલ ટુ oratory નો મતલબ થાય છે ભાષણો આપવા અને સોર્ટ એટલે આ પ્રકારના this sort એટલે આ પ્રકારના તો માણસોને એટલે કે જે પબ્લિક છે તેને હંમેશા આવા જ ભાષણો ગમતા હોય છે એટલે કે આપણે યુદ્ધ કરવું જોઈએ અને લડાઈ કરવી જોઈએ અને ફલાણા દેશો આવે છે અને આપણે એની ઉપર આક્રમણ કરી દેવું જોઈએ ને સમજાય તો આવા જ જે ભાષણો થતા હોય છે તે માણસોને વસ્તીને પબ્લિકને આવા જ ભાષણો ગમતા હોય છે એવું કોણ કહે છે મિસ હેલેન કેલર કેમ કે આપણને બધાને ખબર છે કે આવા ભાષણો થાય તો આપણું જનૂન છે આમ ચડી જાય છે ચલો પાકિસ્તાન ઉપર એટેક કરી દઈએ આપણે આવું ન્યૂઝની અંદર જોતા હોઈએ છીએ તો એનો મતલબ ભાઈ એમ ના કરાય એના રિઝલ્ટ ઘણા બધા ખરાબ રિઝલ્ટ આવતા હોય છે સમજાય તો આપણે જે જનૂન ચડે છે એ માત્ર અલગ જનૂન છે બટ એ દરેક વખતે જરૂરી હોતું નથી એ જ વાત અહીંયા કરે છે ધ વર્કર્સ નો ધે એટલે કે જે વર્કરો છે જે કામદારો છે એ કામદારોને ખબર છે પોતાની શું ખબર છે have a no enemies એટલે કે એમને કોઈ જ એનિમી એટલે કે દુશ્મનો છે એ કોઈ જ દુશ્મનો છે નહીં એક્સપેક્ટ એટલે their master એટલે કે તેમના જે માસ્ટર એટલે કે જે મજૂરો ઉપરના કામદારો ઉપરના જે ઓથોરિટી છે એટલે કે એમને જે કામદાર બનાવ્યા છે એમના જે માસ્ટર છે એ જ એમના સૌથી મોટા દુશ્મનો છે આવું કોણ કહે છે તો મિસ હેલેન કેલર એટલે કે મજૂરોને બધાને ખબર છે કે એમના દુશ્મન છે ને બહારના નથી મતલબ વિદેશમાંથી કોઈ આક્રમણ થાય એ દુશ્મનો નથી બટ એમને જે સેલેરી નથી મળતી એમને જે એમની મજૂરી કરવી પડે છે આ જ એમના બધા શું છે એમની પાસે મજૂરી કરાવે છે એ જ એમના સૌથી મોટા દુશ્મનો છે they know that their citizenship paper તેમને ખબર છે કે તેમના સિટીઝનશિપ પેપર એટલે શું આપણે અહીંથી એક વ્યક્તિ અમેરિકા જાય તો એને સિટીઝન પેપર લેવા પડે છે ગ્રીન કાર્ડ લેવું પડે છે તો કે યસ આવી જ રીતના છે ને તો કોઈ એક સૈનિક છે ને અહીંથી બીજી જગ્યાએ જાય ત્યારે એનું સિટીઝન પેપર હોય યા અહીંથી કામ કરવા માટે ત્યાં ગયો હોય તો પણ એનું સિટીઝન પેપર હશે તો કે યસ તો આવા જે કામો છે તેની માટે તો કે સિટીઝન પેપર એમને આપેલા છે તે મજૂરો જાણે છે શું જાણે છે આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એટલે કે એમને ખબર છે કે જે સિટીઝન્સ પેપર છે ને
ઈ એમની વાઇફ્સ એટલે ઘણી બધી વાઇફ છે, બહુવચન છે વાઇફનું, એટલે કે વાઇફ્સ એટલે કે જે એમની વાઇફો છે, કામદારોની મજૂરોની જે એમની પત્નીઓ છે, તેમને કોઈ જ સેફટી મળવાની નથી. ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? એટલે કે એનો મતલબ એવો છે કે જે સિટીઝનશીપ પેપર છે એનાથી ખાલી કોને મળશે? તો કામદાર છે, મજૂર છે, એને જ ફાયદો થશે, બટ એના વાઇફને કોઈ જ પ્રકારની સેફટી અવેલેબલ છે નહીં. તો કે યસ, અને એને ચિલ્ડ્રન, તો એના બાળકોને પણ કોઈ ફાયદો થવાનો નથી જે કામદાર છે, મજદૂર છે એના. સમજાય? એટલે કે એની કોઈ સેફટી નથી, એનું કોઈ જ એવું પછી જોવાનું નથી, એની ડેથ થઈ જાય પછી. દે નો ધ હોનેસ્ટ સ્વીટ, તેઓ જાણે છે. શું જાણે છે? કામદારો મજૂરો છે જાણે છે. શું જાણે છે? હોનેસ્ટ સ્વીટ, સ્વેટ નો મતલબ સ્વેટ એટલે પરસેવો અને હોનેસ્ટ એટલે પ્રામાણિક. તો એ જાણે છે કે એમનો પરસેવો છે, જેમને કામ કર્યું છે એ પ્રામાણિક કામ કરેલું છે. persistent toil એટલે કે જે એમને સતત કામ કર્યું છે તે, અને years of struggling એટલે કે ઘણા વર્ષો સુધી એમને જે સ્ટ્રગલ કર્યું છે, સંઘર્ષમાં વિતાવ્યા છે કામદારે મજૂરે, એક દિવસ જમ્યા નથી અને કામ કરેલું છે. આવા લોકો પણ છે, જે એ લોકો સ્ટ્રગલ, જે ઘર્ષણ એમનું જે જિંદગીની અંદર ચાલે છે, સંઘર્ષ, એ bring them nothing worth fighting for એટલે કે એમની માટે ફાઇટ સિવાય બીજું કાંઈ જ હવે બાકી રહેતું નથી. એટલે કે એમને ફાઇટના અંતે કાંઈ જ મળતું નથી. એ કામદારો છે એમને સતત આ બધા જ પડાવમાંથી પસાર થવું પડતું હોય છે. એવી વાત અહીંયા આપણને જણાવે છે. તો કે યસ, મિસ હેલેન કેલર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એટ એટલે કે હજી પણ. શું છે? છતાં પણ શું થાય છે? ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ. ડીપ ડાઉન એટલે ખૂબ જ ઊંડાણપૂર્વક, અંદરથી, દિલથી. ધેર ફૂલિશ હાર્ટ એટલે કે એમનું જે મૂર્ખતા છે ને, જે દિલની અંદર રહેલી છે તે, ધે બિલીવ ધે એ કન્ટ્રી એટલે કે તેઓ હજી પણ દિલની અંદર ક્યાંક ઊંડાણમાં એવું વિચારે છે કે આપણે આ બધું દેશ માટે કરી રહ્યા છીએ. એટલે કે એમને નથી, એમને ખબર છે બધી કે મારી મૃત્યુ થઈ જશે તો મારી વાઈફનું કોઈ ધ્યાન નથી રાખવાનું, મારા બાળકોનું કોઈ સરકાર છે એ ધ્યાન આપવાની નથી. છતાં પણ આ મજદૂરો છે, જે સૈનિકો છે, એ કામ કરતા હોય છે દેશ માટે. તો કે આ રીતના વિચારતા હોય છે. તો કે યસ, ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. વેનિટીનો મતલબ થાય છે એક પ્રકારનો વિશ્વાસ, અને સ્લેવ એટલે મજદૂરો, અને બ્લાઇન્ડ એટલે આંધળો. તો છતાં પણ આ લોકો કેટલો આંધળો વિશ્વાસ કરે છે આ લોકો ઉપર, એટલે કે જે તે ગવર્મેન્ટ છે એની ઉપર કેટલો આંધળો વિશ્વાસ કરતી હોય છે આ લોકો. એટલે કે હેલન કેલર આવું કહે છે. હવે એના પછી જે ઓથોરિટી હતી ને એની સામે, જે ઓડિયન્સમાં હતા તે વખતે, તો ઓથોરિટી માટેની હવે વાત શરૂ થાય છે અહીંથી. સમજાય? તો એની વાત કરીએ હવે. નેક્સ્ટ વાત કરે છે ધ ક્લેવર વંશ, એટલે કે જે ઓથોરિટી છે એ વાત કરે છે એની માટેની. તો કે છે તેઓ કેટલા ક્લેવર છે, એટલે કે કેટલા હોશિયાર છે. શું હોશિયાર છે? અપ ઇન ધ હાઈ પ્લેસીસ એટલે કે તેઓ કેટલા હોશિયાર છે હાઈ પ્લેસ ઉપર જે રહેલા. હાઈ પ્લેસીસ એટલે શું? ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા. નો એટલે જાણવું. તેઓ ઊંચા પદ ઉપર, ઊંચા પોસ્ટ ઉપર રહેલા લોકો જાણતા હોય છે. શું જાણતા હોય છે? હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી એટલે કે ચાઇલ્ડિશ નો મતલબ થાય છે બાળક જેવું એકદમ, અને સિલી એટલે મૂર્ખ. જે બાળક જેવા લોકો છે એ મજદૂરોને, એટલે કે મજૂરો છે, તેને એવું માને છે કે આ કેટલા બાળક જેવા છે અને મૂર્ખ વ્યક્તિઓ છે. ધ વર્કર્સ આર એટલે કે જે આ મજૂરો છે તે, એટલે કે ઊંચા પોસ્ટ ઉપર રહેલા લોકો એટલા હોશિયાર છે કે એ લોકો આ બાળકની જેમ અને એક મૂર્ખની જેમ આમને શું કરતા હોય છે? ટેકલ કરતા હોય છે આ જે મજૂરો છે તેમને. They know what if the government dresses them up in khaki. તેઓ જાણતા હોય છે શું? તો કે ગવર્મેન્ટ છે તેમને ખાકી પહેરાવી દેશે. ખાકી એટલે તો કે કોઈ સૈનિકની છે એ તમને ડ્રેસ આપી દેશે. એટલે કે ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ધ ખાકી એટલે કે જે ગવર્મેન્ટનો ડ્રેસ છે તેને આપી દેવામાં આવશે તો શું થશે? તો તે લોકો છે એ એન્ડ gives them a rifle, અને જો તેમને રાઇફલ આપી દેવામાં આવે તો શું થશે? તો એ લોકો, રાઇફલ એટલે ગન છે, તે મોટી ગન આવે છે ને રાઇફલ કહેવાય. એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ એ બેન્ડ એટલે કે એમને બેન્ડ પહેરાવી દેવામાં આવશે. એન્ડ વેવિંગ બેનર્સ અને બેનર્સ આપી દેવામાં આવશે, એટલે કે ફ્લેગ જેને કહીએ તે ફ્લેગ આપી દેવામાં આવશે. તો they will go forth to fight valiantly for their own enemies. તો છે એ પોતાના જ દુશ્મનો છે એની માટે એ જ લોકો લડવા તૈયાર થઈ જતા હોય છે. આવા લોકો, આટલા મૂર્ખ લોકો
છે. કોણ? તો આ જે મજૂરો છે તે આવી વાત આપણને જણાવે છે. કોણ? તો આપણા અહીંયા જે ઓથોરિટી છે તેની માટેની વાતો. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો they know that if the government dresses them up in khaki, તો એમ કે છે કે જ્યારે ગવર્મેન્ટ છે ને એને ખાખી પહેરાવી દે, એટલે કે કોઈ પણ યુનિફોર્મ પહેરાવી દેશે, એન્ડ gives them a rifle, જ્યારે પણ કોઈ ગવર્મેન્ટ છે કોઈ પણ વ્યક્તિને, એટલે કે જે તે આ મજૂર છે, કામદાર લોકો છે, એને જ્યારે પણ ખાખી પહેરાવી દેશે ત્યારે, અને રાઇફલ હાથમાં આપી દેશે ત્યારે, એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ એ બેન્ડ, એટલે કે પછી જે યુદ્ધના નગાડાઓ છે, બેન્ડ નો મતલબ નગાડા, આપણે જોઈએ છે ને, આપણે બાહુબલી મૂવીની અંદર કે આપણે મૂવીની અંદર જોયેલું છે કે જ્યારે યુદ્ધ થાય ને તો નગાડા વાગવા લાગે છે, એટલે કે બેન્ડ વાગે છે. તો કે યસ, આવા જે બેન્ડ છે તે, એન્ડ વેવિંગ બેનર્સ, બેનર્સ એટલે એમના જે પતાકા હોય તે, એટલે કે ધ્વજ પતાકાઓ છે તે, એટલે આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને તમે ખાખી આપી દેશો, હાથમાં બંદૂક આપી દેશો અને નગાડાઓ શરૂ કરી દેશો અને એને ધ્વજ આપી દેશો, આપણે જોઈએ છે ને કે યુદ્ધ થાય જ્યારે ભૂતકાળમાં થતા, ત્યારે શું થતું, જે તે દેશ છે ને એ પોતાના રાષ્ટ્રધ્વજ હોય એને શું કરે, ફરકાવી દેશે. જે તે રાજા મહારાજા હોય તેને વિજય થાય એટલે એનો જે રાષ્ટ્રધ્વજ છે, એનો ધ્વજ હોય એ ફરકાવી દે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આમને હવે વિજય થઈ ગયો છે. તો એવી જ રીતના એમ કે છે કે જ્યારે તમે કોઈ કામદાર વ્યક્તિને તમે આ વસ્તુ કરશો તો ઓટોમેટિક છે એની અંદર જનૂન ચડી જશે અને એ યુદ્ધ લડવા માટે સક્ષમ, એટલે કે તૈયાર થઈ જશે. they will go forth, શું કે છે તે આગળ, ગો ફોર્થ નો મતલબ થાય છે આગળ વધવું. ઓકે, અને they will એટલે કે તેઓ આગળ વધશે, will વપરાણું છે એટલે શું, તો કે ફ્યુચર છે, તો કે તેઓ આગળ વધશે ક્યારે, ટુ ફાઇટ ધ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ, વેલિયન્ટલી એટલે શું, તો કે પોતાની જ રીતના, એટલે કે શું, બહાદુરી પૂર્વક, સમજાય એક પ્રકારે, એટલે કે તેઓ પોતાના જ દુશ્મનો, જો સાંભળજો, ઓન એનિમીઝ, એનિમીઝ નો મતલબ થાય છે દુશ્મનો, અને ઓન એટલે પોતાના, તો તેઓ પોતાના જ દુશ્મનો સાથે તેઓ લડવા આગળ વધશે. જો સાંભળજો, પોતાના અને બીજા દુશ્મનો છે ને એ સામે ના હોય, બટ અહીંયા પોતાના શું કામ કીધા છે, તો પોતાના એટલા માટે કે એમની જે ગવર્મેન્ટ, એમની જે લોકો છે એ, મતલબ એમના જે પ્રેસિડેન્ટ હોય યા પીએમ છે, સમજાય, એ લોકો જ એમને શું કરતા હોય, તો લડાઈ કરવા માટે આગળ વધારતા હોય, તો એનો મતલબ એ પોતાના જ દુશ્મન છે, એમના જે ઉપરી અધિકારી છે, જે સમજાય અપર પોસ્ટ ઓફિસર છે, તે જ તેમના દુશ્મન છે. ઓકે, આપણે શું કરે છે, એટલે કે એ જ યુદ્ધ લડાવવા માંગે છે. બાકી જનરલી જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે સૈનિકને ખબર નથી હોતી કે કયા કારણથી આપણે લડીએ છીએ, સમજાય, બટ ઉપરથી ઓર્ડર આવે એટલે યુદ્ધમાં બધા સૈનિકો સામેલ થઈ જતા હોય છે. ઓકે, આવા ઘણા બધા દેશો છે, તો કે યસ, તો કે એની આપણે નામ અહીંયા ચર્ચા નથી કરવી, બટ આ જે છે એટલે કે ખબર પડી કે પોતાના જ દુશ્મનો, એટલે કે પોતાના જે ઉપરી અધિકારી છે એના જ કહેવાના કારણે એ હવે યુદ્ધની લડાઈ માટે આગળ વધી જશે. they are taught, જો they are taught, ટીચનું ભૂતકાળ છે taught, તેઓ છે એને શીખવવામાં આવ્યું હતું, શું શીખવવામાં આવ્યું હતું આવે છે, that brave men die for their country's honor. તો જો ઓનર નો મતલબ થાય છે તો કે સ્વાભિમાનતા, સન્માનતા, અને કન્ટ્રીઝ એટલે દેશ, અને ધેર કન્ટ્રીઝ ઓનર. તો એમ કે છે they are taught that brave men die for their country's honor. તો એમ કે છે કે જ્યારે પણ હવે આ મોટી મોટી સ્પીચો આપતા હોય ને ત્યારે તમારી અંદર છે ને એક જનૂન ભરી દેવામાં આવે, સમજાય, જે તે દેશની અંદરના જે સૈનિકો છે ને એની અંદર જનૂન ભરી દેવામાં આવે, એટલે કે એવી સ્પીચ આપવામાં આવે. તો અહીંયા છે ને એવું જ કહેવામાં આવે છે કે જે હાયર પ્લેસ ઉપર રહેલા વ્યક્તિ છે એ જ શું કરે છે, એ જ પોતાના જે સૈનિકો છે એને આવી સ્પીચ આપે છે. કેવી સ્પીચ આપે છે, તો આ કે તમે છે ને તમારા દેશના સન્માન માટે તમે મરી રહ્યા છો, સમજાય, આપણને ખબર છે કે મરવું જરૂરી છે એ, પણ જ્યારે યુદ્ધની અંદર હોય ત્યારે તમને એવું કહેવામાં આવે કે તમે છે એ લડો છો, પણ કોની માટે, પોતાના દેશની માટે લડાઈ લડી રહ્યા છો. જો તેમાં તમારી ડેથ થાય છે તો પણ તમારું દેશ છે એ તમે દેશ માટે શહીદ થયેલા ગણાશો. આવી એક છે ને આમ સ્પીચ ભરી દેવામાં આવે માઇન્ડની અંદર, સમજાય, એટલે શું થાય, હા તમે એ સચ્ચાઈ માટે લડતા હોય તો વાત અલગ છે, પણ તમે ખોટી રીતના લડતા હોય, સમજાય, એવા ઘણા બધા દેશો છે જે પોતાના જ
ખબર છે સામેવાળો દેશ સાચો છે, છતાં પણ પોતાના દેશના સૈનિકોને શું કરે છે, યુદ્ધમાં ઉતારે છે અને પછી શહીદ થઈ જાય છે. તો આવા ઘણા બધા દેશો છે. તો કે યસ, સમજાય? એટલે કે તમારે હવે શું કરવાનું છે, તમારી જે મૃત્યુ થાય છે તમારા દેશ માટે થયું છે, તમે શહીદ ગણાશો. આવું એક શું કરી દેવામાં આવે છે, એમનું બ્રેઇન વોશ કરી દેવામાં આવતું હોય છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા. તમે આવા વિચારો માટે, એટલે કે જે આ જે બનવાનું જ છે એવા વિચારો માટે તમે શું કિંમત ચૂકવી રહ્યા છો? સમજાય છે? એટલે કે તમને ખબર છે કે હા એક હલકો વિચાર છે, સાવ ફેંકી દે એવો વિચાર છે, તેની માટે તમે કેટલી પ્રાઇસ ચૂકવવા તૈયાર છો? ધ લાઈવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન. 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો એવી રીતના આવા લાખો લોકો શું થાય છે, તો આવા લાખો લોકો છે એ શું કરે છે, તો કે મેન અધર મિલિયન ક્રિપલ્ડ એન્ડ ધ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. એટલે કે આવા લાખો લોકો છે જે યુદ્ધની અંદર પાર્ટિસિપેટ કરે છે. તો કે યસ, જેમને એવું કહેવામાં આવે છે કે તમે જે એ દેશ માટે લડી રહ્યા છો, તમે કદાચ મરી જશો તો પણ તમે શહીદ થયેલા ગણાશો. અને તે તમે શું આવા હલકટ વિચારો માટે, એટલે કે જે તમે સચ્ચાઈ માટે નથી લડતા, બટ તમે જે ખોટી વાત માટે લડી રહ્યા છો, અને પછી તમે એમ કહેશો કે તમે આવા વિચારો માટે તમે કેટલી કિંમત ચૂકવવા તૈયાર છો. તો એની અંદર તો લાખો લોકો છે એ શું થાય છે, તો કે ક્રિપલ્ડ એટલે અપંગ થઈ જવું. તો અપંગ થઈ જતા હોય છે, કોઈ હાથ ગુમાવી દેશે, કોઈ પગ ગુમાવી દેશે, સમજાય? તો આવા છે એ ખોટ ખાપણ થઈ જાય છે, એટલે કે અપંગ થઈ જાય છે. એન્ડ બ્લાઇન્ડેડ એટલે કે તો કે આંધળા થવું. તો આવા લાખો લોકો છે એ શું થઈ જાય છે, તો કે આંધળા અને અપંગ થઈ જતા હોય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ એટલે કે જે એમની વાસ્તવિકતા છે, એક્ઝિસ્ટન્સ એટલે વાસ્તવિકતા, હોરિબલ એટલે મેડ એટલે બનવું, અને હોરિબલ એટલે દુઃખદાયક, ભયાનક. તો એમની જે વાસ્તવિકતા છે એ હકીકત હવે કેવી થઈ રહી છે, દુઃખદાયક બની જશે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ ધ અચીવમેન્ટ. એટલે કે જો બીજા લાખો લોકો માટે જે અચીવ કરવા, એટલે કે એની જે સફળતા મેળવવા માટે, કંઈક મેળવવા માટે લડી રહ્યા હતા, એ તો કે પોતાનું જે વાસ્તવિકતા છે, એટલે કે વાસ્તવિક જીવન છે, તેને ખૂબ જ ભયાનક બનાવી દેશે. એટલે કે કોઈનો હાથ નહીં હોય, કોઈનો પગ નહીં હોય, એટલે કે આપણે યુદ્ધ એવા વાત માટે કરતા હોઈએ છીએ જે વાતમાં સમાધાન થઈ શકતું હોય છે. તો કે યસ, એટલે કે એમ કે છે તો આપણે ઘણા બધા એના ભયાનક દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. એટલે કે આપણે જોઈએ છીએ ને ભૂતકાળની અંદર આપણે યુદ્ધ, હાલ તો આપણે કોઈ એવા વાસ્તવિક અનુભવ નથી આપણને બધાને, બટ તો આજના ભૂતકાળની વિશ્વયુદ્ધ, પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધની યાદ કરો, અથવા રાજા મહારાજાના યુદ્ધની યાદ કરો. લાખો કરોડો પબ્લિક છે ને એ એમને મરી જતી, સમજાય? કોઈ પણ કારણ વગર, કોઈને ખબર જ ના હોય ને યુદ્ધ થઈ ગયું હોય, સમજાય? આવા જે નાની નાની બાબતો માટે છે યુદ્ધ થતા, અને એની અંદર લાખો કરોડો લોકો મરી જતા હતા. પછી નેક્સ્ટ વાત કરીએ તો અચીવમેન્ટ એન્ડ ધ લેગેસી ઓફ જનરેશન સ્વેપ્ટ. લેગેસીનો મતલબ થાય છે વારસો, અને જનરેશન સ્વેપ્ટ એટલે તો કે સ્વેપ્ટનો મતલબ ગુમાવી દેવું, સમજાય? જે આ જનરેશન એટલે કે આ પેઢી છે તેમને પોતાનો વારસો, સ્વેપ્ટ અવે એટલે કે ગુમાવી દેવું, દૂર કરી દેવું. ઇન એ મુમેન્ટ એટલે કે થોડીક ક્ષણોની અંદર, મુમેન્ટ એટલે ક્ષણ, તો થોડીક ક્ષણોની અંદર જ છે ને આપણી જે જનરેશન છે ને એ પોતાની લેગેસી એટલે કે વારસો છે તેને ગુમાવી દેશે. હવે આપણે વાત કરીએ કે તાજમહેલને બનતા કેટલો બધો સમય લાગ્યો, હવે એની ઉપર આપણે બોમ્બ ફેંકવો હોય તો કેટલી વાર લાગે, સમજાય? એટલે કે કોઈ પણ ઘટનાને બનતા છે એ બહુ જ વાર લાગતી હોય છે. એટલે કે કોઈ પણ જે વારસો છે, લેગેસી છે, એને બનતા ઘણો બધો સમય લાગતો હોય છે. બટ આપણે એનો નાશ કરવો હોય તો માત્ર થોડી ક્ષણોમાં જ એને આપણે નાશ કરી દેતા હોઈએ છીએ. એટલે કે યુદ્ધ થાય છે ત્યારે આપણે ઘણા બધા એકબીજા દેશો ઉપર છે આક્રમણ થતા હોય, તો શું થાય છે, એની અંદર રહેલો વારસો, જે તે દેશની અંદર એ વારસો છે એ માત્ર થોડા ક્ષણોની અંદર જ નાશ પામી જતો હોય છે. એન્ડ નોબડી બેટર ઓફ ઓલ ધ મિસરી. એટલે કે આમાંથી કોઈ જ છે એ સારું કાંઈ જોવા માંગતું નથી. એટલે કે આમાં અંદર હવે કાંઈ સારું જોવા જેવું રહેતું નથી. એટલે કે બધા જ માટે છે શું થાય છે, તો કે હવે દુઃખદાયક ઘટનાઓ બની જતી હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો શું જણાવે છે, ધીસ ટેરિબલ સેક્રિફાઈસ. ટેરિબલ એટલે ભયાનક, દુઃખદાયક, દર્દનાક, અને સેક્રિફાઈસ એટલે તો કે બલિદાન આપવું. તો જે ઉપર બલિદાન આપ્યું, એટલે કે જે દેશ માટે મરી જાય છે ને એની વાત કરે છે. તો જે તમે બલિદાન આપ્યું એ ભયાનક હોય છે. વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. કોમ્પ્રિહેન્સિબલ નો મતલબ થાય છે સમજી શકાય તેવું.
તો શું તમે જે ઉપર બલિદાન આપ્યું એટલે કે જે દેશ માટે લડો છો એ બલિદાન આપ્યું એ શું સમજી શકાય તેવું છે? ઇફ જો એટલે કે ક્યારે સમજી શકાય? મતલબ આપણે કહીએ ને જો તમે આ કામ કરો તો આવું છે એટલા કારણે કામ કર્યું એટલા માટે સારું છે. તો એવી જ રીતના છે એ તમે જે બલિદાન આપો છો ભયાનક બલિદાન તે સમજી શકાય ક્યારે? જો if the thing you die for and call country fed. તો શું કે છે તમે જે બલિદાન આપો છો એની માટે કેની માટે? તો thing you die, thing એટલે વસ્તુઓ અને you die એટલે મરો છો. તમે જે વસ્તુઓ માટે મરો છો અને જે તમે કન્ટ્રીને શું આપે છે તમને? તો કે ફેડ. ફેડ એટલે ખોરાકી એટલે કે જે જમવાનું સામાન છે તે, ક્લોથડ એટલે કપડાઓ, હાઉસ્ડ એટલે કે ઘર, એન્ડ વાર્મ્ડ યુ. વાર્મ્ડ યુ નો મતલબ તમારી સાવચેતી રાખવી, સુરક્ષા રાખવી. તો કે યસ. એજ્યુકેટેડ એટલે કે તમારું ભણતર, અને ચેરિસ્ટેડ યોર ચિલ્ડ્રન. ચેરિસ્ટેડ એનો મતલબ થાય છે કે તમારા બાળકની જ આવી રીતના ઉછેર કરવો. એટલે કે કઈ રીતના? તો તમારા બાળકને પણ એટલે કે શું કહે છે હેલેન કેલર એમ કહે છે જે એક ઓલું ઓડિયન્સ છે એને જ્યારે જે શું કહે છે તો કે આ હોલની અંદર શું કરે છે ત્યારે ન્યુયોર્કના હોલ છે તેની અંદર સ્પીચ આપતી હોય છે ત્યારે એમ કહે છે શું તમે જે દેશ માટે મરો છો સૈનિકોને એમ કહે છે તો એ દેશના લોકો છે એ જે તે દેશની અંદરના લોકો છે એની જે હાયર પોસ્ટ ઉપર રહેલા લોકો છે શું તમારા બાળકને જમાડશે, કપડાં આપશે, ઘર આપશે, તમને એમને રક્ષણ આપશે, એને એજ્યુકેશન આપશે? તો તમે સાચા સમય બલિદાન આપેલું છે. એટલે કે જો તમે આવી વસ્તુ મળતી હોય તો તમે દેશ માટે જે બલિદાન આપ્યું એ બલિદાન તમારું સફળ ગણાશે. સમજાય? આપણે નથી જોતા ઘણા આપણે જોઈએ છીએ કે યુદ્ધ થતું હોય તો અમુક લોકોને ખબર જ ન હોય યુદ્ધનો પોઈન્ટ શું છે, શેની માટે લડી છે આપણે, અને લડાઈમાં કૂદી પડતા હોય છે. સમજાય? તો આવું થવું ના જોઈએ. એટલે એમ કે છે કે એની અંદર નિર્દોષ લોકો ઘણા બધા મરી જતા હોય છે. તો હેલેન કેલર એ જ કહે છે કે આપણે યુદ્ધ નથી લડવાનું. કેમ? તો કે એનું કારણ આ છે કે લોકોને એની જે સૈનિક મરી જાય છે એની પાછળ એની લાઈફ છે, એના જે ચિલ્ડ્રન છે, એની વાઈફ છે, એને કેટલી પ્રોટેક્શન નથી મળતી, એને જમવાનું નથી મળતું, એને કપડાઓ નથી મળતા. તો શું આવું મળે છે તમને? જો આવું સેટિસ્ફેક્શન મળતું હોય તો જ તમારે યુદ્ધની અંદર એટલે કે લડાઈની અંદર તમારું સેક્રિફાઈસ છે જે ટેરિબલ સેક્રિફાઈસ, કોઈનો હાથ ગુમાવી દેશે, કોઈ પગ ગુમાવે છે, કોઈ આંખ ગુમાવી દેશે. તો આવા જે સેક્રિફાઈસ છે ટેરિબલ સેક્રિફાઈસ તે તમારા સફળ ગણાશે અને સમજી શકાશે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ. એટલે કે જે વર્કર છે ને હું એવું વિચારું છું કે જે કામદારો છે ને એ જ સૌથી નિસ્વાર્થ હોય છે. નિસ્વાર્થ એટલે કોઈ લેવાની ભાવના નથી હોતી. એટલે કે શું કરે છે એમને એમ કહેવામાં આવે કે આવું કરી દો એટલે કે ફલાણા દેશ ઉપર યુદ્ધ કરવાનું છે, ચડાઈ કરી દો તો બધા જ છે એ સૈનિકો રાઇફલ લઈને તૈયાર થઈ જશે. એટલે કે અનસેલ્ફિશ છે. શું કામ? ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. તે શું કરે છે? જો તે પોતાના જ માણસોના બાળકો માટે એટલે કે પોતાના દેશના જે બાળકો છે એના રક્ષણ માટે એ અનસેલ્ફિશ હોય છે એટલે કે નિસ્વાર્થ હોય છે. તો કે યસ. ધે ટોઇલ નો મતલબ કામ કરવું. ટોઇલ એટલે ખૂબ જ મહેનત કરવી, સખત મહેનત કરવી. તેઓ છે ને એ ખૂબ જ મહેનત કરે છે, સખત મહેનત કરતા હોય છે. એન્ડ લીવ એટલે કે જીવતા હોય છે. એન્ડ ડાય અને મરતા હોય છે ફોર અધર પીપલ્સ કન્ટ્રી. જો સમજો આવા જે કામદારો છે, લેબર છે, એ લોકો વર્કર છે શું કરે છે તો વર્કર છે તે બીજા દેશના લોકો માટે હંમેશા છે એ લડતા હોય છે, એની માટે સખત મહેનત કરતા હોય છે, એની માટે જીવતા હોય છે અને એની જ માટે બીજા દેશના લોકો માટે મરતા હોય છે. એન્ડ અધર્સ પીપલ્સ કોન્ટિનેન્ટ. કોન્ટિનેન્ટ એટલે ખંડ. એટલે કે આપણે કહીએ છીએ ને યુદ્ધ થતું હોય તો શું થાય? એક ખંડ છે બીજા ખંડ ઉપર, એક ખંડનો દેશ હોય બીજા ખંડના દેશ ઉપર આક્રમણ કરે. તો આવી રીતના એટલે કે ત્યારે છે એ શું થાય છે? કોન્ટિનેન્ટ આપણને ખબર છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા આવા ખંડો છે. તો આ એક ખંડના દેશ બીજા દેશના ખંડ ઉપર આક્રમણ કરે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ તો એક કોન્ટિનેન્ટલ બીજા કોન્ટિનેન્ટ ઉપર આક્રમણ થયું એવું કહેવાય. અધર પીપલ્સ લિબર્ટીઝ. તે કામદારો છે ને હંમેશા બીજાના સ્વતંત્રતા માટે એટલે કે જે બીજા લોકો છે એની સ્વતંત્રતા માટે પોતે લડતા હોય છે, પોતે જ જીવતા હોય છે, પોતે જ મરતા હોય છે. એન્ડ અધર્સ પીપલ્સ હેપીનેસ અને બીજા લોકોની ખુશી માટે
એટલે કે બીજા લોકો શાંતિથી જીવી શકે પોતાનું જીવન, એની ખુશી માટે પોતે છે એ બોર્ડર ઉપર છે એ લડાઈ લડતા હોય છે. તો એ સૌથી વધારે અનસેલ્ફિશ લોકો છે એવું મને લાગે છે. એવું કોણ કહે છે? મિસ હેલન કેલર કહે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ. લિબર્ટીઝ મતલબ સ્વતંત્રતા. તો એમની કોઈ જ સ્વતંત્રતા નથી. એટલે કે જે વર્કર છે એમની પાસે કોઈ સ્વતંત્રતા હોતી નથી. ઓફ ધેર ઓન એટલે કે પોતાની. એમને પોતાની જાતે કોઈ પણ વસ્તુ કાર્ય કરવું છે તો એમને એવી કોઈ જ સ્વતંત્રતા આપવામાં આવતી નથી. બટ તમને બીજી એક પણ વાત કહી દઉં કે આવી પરિસ્થિતિ હાલ એટલે કે જે વર્કર જે સૈનિક છે એની સાથે થતી હોય એવી પરિસ્થિતિ છે. તમે જર્મનીની અંદર જોયું હોય, નામ સાંભળ્યું હિટલર. તો હિટલર પણ આવું જ કરતો. અને અત્યારે જે ચાઇનાની પરિસ્થિતિ છે સૈનિકોની, એ સેમ બંનેની પરિસ્થિતિ કંઈક આવી જ છે. સમજે? એના ઉપરથી જ આ સ્ટોરી આપણને અહીંયા આપેલી છે કે સૈનિકો સાથે આવો વર્તાવ થતો હોય છે. દે આર નોટ ફ્રી. તેઓ છે ને એ ફ્રી નથી. ક્યારે ફ્રી નથી? વેન દે આર કમ્પાઇલ્ડ ટુ વર્ક. એટલે કે તેઓ જ્યારે સખત મહેનત કરતા હોય છે ને છતાં પણ ફ્રી નથી. કઈ રીતના? કેટલો ટાઈમ વર્ક કરે છે? 12 or 10 or 8 hours a day. શું કે છે? તેઓ દિવસના 8 કલાક, 10 કલાક, 12 કલાક કામ કરે, સખત મહેનત કરે, ખૂબ જ મહેનત કરે, છતાં પણ તેઓ ફ્રી રહેતા નથી. એટલે કે છતાં પણ એમની પાસે કોઈ જ સ્વતંત્રતા નથી. દે આર નોટ ફ્રી. તેઓ ફ્રી નથી. ક્યારે? તો ત્યારે when they are ill paid for their exhausting toil. એટલે કે તેઓ ત્યારે પણ ફ્રી નથી જ્યારે તેઓ પોતાના ill paid એટલે કે પોતાનું જે કામનું મહેનતાણું છે, એટલે કે જે પોતે કામ કરે છે એનું જે મહેનતાણું છે તે exhausting toil એટલે કે જે સખત મહેનત કરે છે, ખૂબ જ મહેનત કરે છે, એનું કામનું મહેનતાણું લેવા માટે પણ તેઓ ફ્રી નથી. એટલે કે એને કોઈ એમ કહેશે કે તમારે આટલી સેલેરી લેવાની છે તો એટલી સેલેરીની અંદર જ અમને ચલાવવું પડે છે. મતલબ એ એમ કહી શકતા નથી કે અમારે સેલેરી છે આટલી હોવી જોઈએ. એટલે કે એ ખૂબ જ બંધાયેલા હોય છે. તો કે યસ, એનું કામ વધારે છે, રિસ્પોન્સિબિલિટી વધારે છે અને એમને પેઇડ છે એ મળતા નથી. They are not free when their children must labor in mills. તેઓ ત્યારે પણ ફ્રી નથી. ફ્રી નથી મતલબ તેઓ ત્યારે પણ ડિસિઝન લઈ શકતા નથી જ્યારે તેમના બાળકોને લેબર ઇન મિલ્સ એટલે કે મિલની અંદર કામદાર તરીકે, મજૂર તરીકે લઈ જવામાં આવે ત્યારે પણ તેઓ ફ્રી નથી. અને ફેક્ટરીની અંદર મજૂરી કરવા લઈ જવામાં આવે ત્યારે પણ તેઓ ફ્રી નથી. એન્ડ સ્ટ્રાવ એટલે કે જ્યારે એ ભૂખ્યા રહેતા હોય ત્યારે પણ એ કોઈ પણ કામ કરવા માટે ફ્રી નથી. એન્ડ when their woman may be driven by poverty to lives of shame. એટલે કે તેમની મહિલાઓ એટલે કે તેમની જે પત્ની છે એ શું કરે છે? તો ડ્રીવન પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ સેમ. તેમને શરમનાક પરિસ્થિતિની અંદર શું કરવું પડે છે? ગરીબાઈની નજીક જીવવું પડતું હોય છે. એટલે કે ગરીબાઈની તરફ જતા હોય છે. તો કે યસ એટલે સોરી, તો એમ કે છે કે શું કે છે? તો એ લોકો છે એ મિડલ ક્લાસ હોવાથી જ્યારે એ ગરીબાઈની તરફ જઈ રહ્યા હોય છે ત્યારે પણ એ લોકો ફ્રી રહેતા નથી. મતલબ ત્યારે પણ એમને કોઈ ઓથોરિટી હોતી નથી એમની પાસે. તો કે યસ એટલે કે એમની પત્નીઓ છે એ ઘરે જમવાનું પણ હોતી નથી એમના બાળકો માટે. તો કે યસ છતાં પણ એ કોઈ જ રિસ્પોન્સિબિલિટી લઈ શકતા નથી. They are not free when they are ક્લબ્ડ એટલે ભેગા થવું, જોઈન્ટ થવું, એકઠા થવું. તો they are not free when they are clubbed. તેઓ જ્યારે ભેગા થાય છે ત્યારે પણ ભેગા થવાની પણ એમને સ્વતંત્રતા આપવામાં આવતી નથી. એન્ડ ઇમ્પ્રાઇઝડ નો મતલબ થાય છે જેલમાં ધકેલી દેવા, એટલે કે જેલની અંદર પૂરી દેવા. ઇમ્પ્રાઇઝડ because they got on strike for a raise of wages. એટલે કે raise of wages એટલે પગાર વધારો. અને જ્યારે પગાર વધારામાં તેઓ વિરોધ કરતા હોય, હડતાલ કરતા હોય ત્યારે તેમને પકડીને જેલની અંદર પૂરી દેવામાં
આવતા હોય છે. આપણે જોઈએ છે ને ચાઇનાની અંદર ને જર્મનીની અંદર, જર્મની તો જૂનું ભૂતકાળમાં, બટ હાલ ચાઇના છે અને એવા બીજા જે ઉત્તર કોરિયા છે એની અંદર આવી બહુ પ્રોબ્લેમ ચાલે છે. મતલબ સૈનિક કોઈ પોતાના દેશ વિશે બોલે તો એને ડાયરેક્ટ ધકેલી દેવામાં આવે એને, તો કે યસ. સમજાય? આવી જે હાલત અત્યારે બની રહી છે. તો એવી જ વાત એમ કરે છે તો કે યસ, એટલે કે પોતાના પગાર વધારા માટે પણ તે કંઈ ઊંચો અવાજ કરી શકતા નથી. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇટ ઇઝ ધેર રાઇટ, એટલે કે તેઓ પોતાના હક માટે, રાઇટ એટલે હક અને જસ્ટિસ એટલે ન્યાય, તો પોતાના હકના ન્યાય માટે પણ તેઓ લડી શકતા નથી. એટલે કે તેમને કોઈ પણ એમના જે પગાર વધારો હોય, એમને કપડાને લઈને હોય યા એમને કામને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો એ ફ્રી નથી. એટલે કે તે એમાં ઊંચો અવાજ પણ કરી શકતા નથી. રાઇટ હેઝ અ હ્યુમન બિંગ, તેઓ માણસ હોવા છતાં, એટલે કે એક માનવજાત હોવા છતાં પણ એ પોતાના હકની લડાઈ લડી શકતા નથી, છતાં પણ એમની સાથે અન્યાય થઈ રહ્યો હોય છે. વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ, એટલે કે આપણે ત્યાં સુધી ફ્રી રહેવાના નથી. ક્યાં સુધી આપણે ફ્રી નહીં રહીએ, એટલે કે આપણે ત્યાં સુધી આપણે આત્મ સ્વતંત્રતા નહીં આવે જ્યાં સુધી, અનલેસ એટલે કે ત્યાં સુધી, ધ મેન હુ ફ્રેમ, ફ્રેમ એટલે ઘડતર ઘડવું, નવી કોઈ પ્રક્રિયા કરવી, તો જ્યાં સુધી નવું ઘડતર નહીં થાય, શેનું? એક્ઝિક્યુટ. તો એક્ઝિક્યુટ નો મતલબ છે તો કે એનું પાલન કરવું. ધ લો રિપ્રેઝેન્ટ્સ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ lives ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, એટલે કે જ્યાં સુધી માણસની જિંદગીનો, એટલે કે જે માણસની જિંદગી છે એને પાલન કરવા માટેનું જ્યારે કોઈ એક નિયમ નહીં બને અને એનું ઘડતર નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ જ વ્યક્તિ છે એ ફ્રી રહી શકીશું નહીં. તો એ આપણી માટે ખૂબ જ જરૂરી છે, એમ જણાવે છે કોણ? તો આપણી મિસ હેલન કેલર છે તે. એટલે કે જ્યારે પણ આપણે જો હકની લડાઈ લડવી હોય તો આપણે કોઈ માટે આપણે ઘડતર કરવું પડશે એક નવા કાયદાનું, અને કાયદાનો અમલ કરવો પડશે, તો જ આપણે છે એ ફ્રી થઈ શકીશું. નહીતર આપણે છે એ આ જે હથકડી છે એક પ્રકારની, સમજાય, એક બેડીઓમાં આપણે કામ કરીએ છીએ તેવા આપણે રહી જઈશું. આવું સૈનિકોને કહે છે મિસ હેલન કેલર સ્ટેજ ઉપરથી. સમજાય? એટલે કે મજૂરો છે, કામદારો છે, તેને આવી રીતના વાત સરસ મજાની સમજાય છે કે આપણે માત્ર યુદ્ધ જ છે એ જ આપણે કરવું જરૂરી નથી હોતું દરેક વખતે. સમજાય? ચાલો, તો આટલું રાખીએ છીએ. પછી નેક્સ્ટ વાત કરીએ હવે. ઓકે, ચલો આપણે પાર્ટ 3 છે જે સ્ટોરીનો, એ પાર્ટ 3 છે એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો કે યસ, એને આપણે હવે નેક્સ્ટ વિડીયો છે તેની અંદર પાર્ટ 4 છે તેને અંદર આને સ્ટોરીને કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, જે થોડુંક જ જે સેશન છે એ બાકી છે, એટલે આપણું સ્ટોરી સેશન પણ અહીંયા પૂરું થશે અને આપણી સ્ટોરી પણ અહીંયા પૂરી થઈ જશે. ઓકે, તો આ થઈ વાત આપણા સ્ટોરીની. તો આની અંદર નોટ્સ બનાવશો અને એને રીડ કરજો, અને રીડિંગમાં કરીને ન આવડે તો એને 2 વાર વિડીયો જોઈ લેજો, એટલે તમને સરસ મજાનું યાદ રહી જશે. ઓકે, તો અહીંયા રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.